हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે જે બીએમસી રહી તેના દ્વારા જે જનરલ ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે અને તેની અંદર ઘણા બધા ઉમેદવારો રહ્યા એ ફોર્મ ભરેલા છે અને તાજેતરમાં તેની તારીખ રહી એક્ઝામની તારીખ તે પણ જાહેર કરી દેશે। તો જે પણ વિદ્યાર્થીઓ તેની અંદર ફોર્મ ભર્યું છે અને તેની તૈયારી કરતા હોય તો તેમની આ જે બીએમસી જનરલ ક્લાર્કનું જે 5/11/2023 रोज जे लेवल पेपर रह्यु ए खूब ज उपयोगी बनशे, केम के जे 19/1/2026 रोज जे पेपर योजावानुं छे तेनी अंदर ए बीएमसी द्वारा केवा प्रकारना प्रश्नो पूछवामां आवशे तेनी माहिती रही तमने जे आ भूतकाळना पेपर रह्या तेना उपरथी मळी जशे। माटे तमे आ बीएमसी जनरल क्लार्कनुं पेपर जे 2023 नुं हतुं तेने छेल्ले सुधी जोવાનો आग्रह राखजो। અને જો તમને આ વિડિયો ગમે તો આ વિડિયોને હાઈપ કરવાનું રહ્યું એ ભૂલતા નહીં, જેથી તમે જેમ વધુ હાઈપ કરશો તેમ આ વિડિયો રહ્યો વધુ લોકો સુધી પહોંચશે। માટે તમે આ વિડિયોને એકવાર અવશ્ય હાઈપ કરી નાખજો। અને જો તમે આપણી ચેનલ પર 19/1/2025 રોજ જે બીએમસી જનરલ ક્લાર્કનું જે પેપર લેવાનું હતું તે પણ મૂકી દીધું છે। જો તમે તે ન જોયું હોય તો તે પણ જોઈ શકશો અને જેને જોવા માટેની લિંક રહી જે આ વિડિયો રહ્યું તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને પણ જોઈ લેવું। તેની અંદર પહેલો પ્રશ્ન કે ભાષા યાદચ્છિક ખાલી જગ્યા સંજ્ઞાઓની વ્યવસ્થા છે, જેની અંદર ખાલી જગ્યા રહી તમારે પૂરવાની છે। તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે ધ્વનિ રૂપ રહ્યું તેની સંજ્ઞાઓ છે તેને ભાષા કહેવામાં આવશે। માટે જે ઓપ્શન બી રહ્યો તેનો જવાબ બને છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે દ્ર અક્ષરની રચના રહી કઈ રીતે કરવામાં આવી છે, તો જે દ્ર અક્ષર રહ્યો તેની રચના દ પ્લસ ર પ્લસ અ રીતે કરવામાં આવી છે। માટે જે ઓપ્શન સી રહ્યો તેનો જવાબ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે હવાની લહેરનો મંદ મંદ અવાજ આ શબ્દ શું માટેનો એક શબ્દ રહ્યો તમારે આપવાનો છે। તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે કે સરસરાટ રહ્યો તેનો જવાબ બને છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે રાજા ગાદી ઉપર બેઠો તેની અંદર જે રેખાંકિત શબ્દ રહ્યો કયું ક્રિયા વિશેષણ રહ્યું દર્શાવે છે। તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે સ્થળવાચક તે ક્રિયા વિશેષણ છે। માટે જે ઓપ્શન બી રહ્યો તેનો જવાબ બને છે। અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે કેટલાક આવ્યા અને કેટલાક આવ્યા નહીં લીટી દોરેલ શબ્દ રહ્યું કયું સર્વનામ દર્શાવે છે। તો અહીં જે કેટલાક રહ્યું તેની નીચે લીટી કરેલી છે। તો જે આ પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે અનિશ્ચિત વાચક સર્વનામ રહ્યું દર્શાવે છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે બે માણસો મને સ્ટેશન પર મળ્યા વાક્યમાં કર્મ વિભક્તિ રહી કઈ છે। તો જે આ વાક્ય રહ્યું તેની અંદર તમારે કર્મ રહ્યું વિભક્તિ ઓળખવાનું છે। તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે મને રહ્યું કર્મ બને છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે અહીં તમને જે ચિહ્ન આપવામાં આવ્યું કયું ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે। તો સાતમા પ્રશ્નમાં તમને જે ચિહ્ન આપવામાં આવ્યું છે તે તિર્યક રેખા છે। માટે જે ઓપ્શન સી રહ્યો તેનો જવાબ બને છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે હિકાયત શબ્દનો અર્થ રહ્યો શું થાય છે। તો જે હિકાયત શબ્દ રહ્યો તેનો અર્થ વાર્તા થાય છે। માટે જે ઓપ્શન એ રહ્યો વાર્તા તેનો જવાબ બને છે। અને ત્યારબાદ નવમો પ્રશ્ન કે નીચેનામાંથી ગુજરાતી ભાષાનો શબ્દ સંવાદમાં કયો સંસ્કૃત પૂર્વ વર્ગ રહ્યો વપરાયો છે। તો જે ગુજરાતી ભાષાનો જે સંવાદ રહ્યો તેની અંદર સમ નામનો જે સંસ્કૃત પૂર્વ વર્ગ રહ્યો વપરાયો છે। માટે જે ઓપ્શન એ રહ્યો સમ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ દસમો પ્રશ્ન કે ગુજરાતી પ્રખ્યાત કહેવતમાં ખાલી જગ્યા તમારે પૂરવાની છે। તો ખાધું ખાલી જગ્યા આવે, તો જે અહીં જે ખાલી જગ્યા રહે તેની અંદર ખંભે આવે છે એટલે કે જે દસમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી ખાધું ખંભે આવે તેનો જવાબ બને છે। ત્યારબાદ 11મો પ્રશ્ન કે કયો રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો અતિશય ચિંતા થવી એવો થાય છે। તો જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે લાલા ઉઠવા રહ્યો તેનો અર્થ રહ્યો અતિશય ચિંતા થવી થાય છે। માટે જે ઓપ્શન એ રહ્યો તેનો જવાબ બને છે। ત્યારબાદ 12મો પ્રશ્ન કે તથ્યની સંધિ રહી તમારે છૂટી પાડવાની છે। તો જે આપણે તથ્ય રહ્યું તેની સંધિ છૂટી પાડવી તો તેની સંધિ છૂટી રહી તથા પ્લસ એવું રીતે છૂટી પડે છે। માટે જે ઓપ્શન સી રહ્યો તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 13મો પ્રશ્ન કે જ્યાં જઈએ ત્યાં કૂડે કૂડ સામ સામી બેઠા ધૂળ આ રહ્યો વાક્ય કયો છંદનું રહ્યું ઉદાહરણ છે। તો જે 13મો પ્રશ્ન રહ્યો તેની અંદર ચોપાઈ રહ્યો જવાબ બને છે। માટે જે ઓપ્શન ડી રહ્યો ચોપાઈ તેનો સાચો જવાબ છે। અને ત્યારબાદ
14મો પ્રશ્ન કે અવયવભાવી સમાસ રહ્યો એ કયો હશે? તો અહીં તમને જે 4 ઉદાહરણ આપ્યા છે તેનામાંથી એ તમારે જે અવયવભાવી સમાસ રહ્યો તેને એ ઓળખી બતાડવાનો છે. તો તેની અંદર જો આપણે વાત કરીએ તો જે 14મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે પ્રતિક્ષાની રહ્યો એ અવયવભાવી સમાસનું એ ઉદાહરણ છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે વિચારતા નેત્ર જલે ભરાય છે રેખાંકિત શબ્દ રહ્યો એ કયો કૃદંત રહ્યો એ દર્શાવે છે? તો અહીં જે વિચારતા રહ્યું તેના નીચે એ રેખાંકિત કરવામાં આવ્યું છે, તો તેની અંદર એ ત આવ્યો છે છેલ્લે, માટે જે વર્તમાન કૃદંત રહ્યો તે તેનો એ જવાબ બને છે. એટલે જે ઓપ્શન બી રહ્યો, ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ચેન્જ ધ સ્પીચ એટલે કે અહીં તમને જે વાક્ય આપવામાં આવ્યું છે તેની તમારે સ્પીચ એ બદલવાની છે. તો તે વાક્ય છે હી સેડ ટુ હિઝ ફાધર, ત્યારબાદ અલ્પવિરામ અને 2 અવતરણ ચિહ્ન અંદર છે પ્લીઝ ઇન્ક્રીઝ માય પોકેટ મની. તો જે 16મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે હી રિક્વેસ્ટેડ હિઝ ફાધર ટુ ઇન્ક્રીઝ હિઝ પોકેટ મની, એટલે કે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે સિલેક્ટ ધ મિનિંગ ઓફ એટલે કે અહીં તમને જે વાક્ય રહ્યું ટુ હેવ એન એક્સ ટુ ગ્રીડ તેનું રહ્યું એ તમારે મિનિંગવાળું જે વાક્ય રહ્યું એ પસંદ કરવાનું છે. અને જે 17મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે અ પ્રાઇવેટ એન ટુ સર્વ તે રહ્યું એ તેનો જવાબ બનશે, એટલે કે ઓપ્શન એ તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે સિલેક્ટ ધ મિનિંગ ઓફ ટુ ક્રાય વોલ્ફ. તો જે 18મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે ટુ ગીવ ફોલ્સ અલાર્મ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે ફિલ ઇન ધ બ્લેન્ક અને તે વાક્ય છે સક્સેસ ઇન ધ એક્ઝામિનેશન ડિપેન્ડ્સ ખાલી જગ્યા હાર્ડ વર્ક અલોન. તો જે 19મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે ઓન રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે મેન ડઝ નોટ લાઈવ બાય ખાલી જગ્યા અલોન, અને ત્યારબાદ એ પૂર્ણ વિરામ ફિલ ઇન ધ બ્લેક એટલે જે આ વાક્ય રહ્યું ખાલી જગ્યા એ તમારે એ પૂરું કરવાનું છે. અને જે 20મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે બીએડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ધેટ ગીવ ધ બેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ, અને તમારે અહીં જે સમાનાર્થી શબ્દ રહ્યો સિનોનિમ્સ તે એ ગોતવાનો છે. અને તે શબ્દ છે એ ઓગસ્ટનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ડિગ્નિફાઈડ એ થાય છે, એટલે કે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે સિલેક્ટ ધ પ્રોપર સિનોનિમ્સ ઓફ કેનિની. તો જે કેનિની રહ્યું તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ પેન્ટ્રેટિંગ થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ઓફ ધ અંડરલાઇન વર્ડ. તો તે વાક્ય છે ધ ગ્રેટ આર્ટિસ્ટ લાઈફ વોઝ ફૂલ ઓફ વિસિસ્ટ્યુડ. તો જે અહીં જે વિસિસ્ટ્યુડ રહ્યું તેની નીચે એ અંડરલાઇન કરે છે, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ચેન્જ બને છે, એટલે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે વર્બલ એનાલોજીસ, અને અહીં તમારે જે વર્બલ એનાલોજી રહે એ આપવાની છે, જેની અંદર એ પેન રહ્યું તેનો સંબંધ રહ્યો એ સેડેટિવ સાથે છે. તો અહીં તમારે એવું જે અર્થ મિનિંગફુલ વાળું હોય તે તમારે એ પસંદ કરવાનું. અને જે 24મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે ગ્રીફ તો તેનો એ સંબંધ રહ્યો એ કોન્સોલેશન સાથે છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે ચેન્જ ધ વોઇસ. તો જે વાક્ય છે હુ ઇઝ ક્રિએટિંગ ધીઝ મેસ, અને ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન તો તમારે તેને રહ્યું એ વોઇસ એનો એ બદલવાનો છે. તો જે 25મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે બાય હુમ ઇઝ ધીઝ મેસ બિંગ ક્રિએટેડ, એટલે કે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે ફિલ ધ કરેક્ટ સ્પેલિંગ, એટલે કે અહીં તમારે જે 4 શબ્દો હતા તેની અંદરથી જે સાચો સ્પેલિંગ હોય સાચો તે તમારે એ પસંદ કરવાનું. અને જે 26મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે ફોર્સ કાસ્ટ રહ્યું તે તેનો એ સાચો જવાબ છે, જે તમને ઓપ્શન ડી રહ્યું તેની અંદર એ આપેલો છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે ફ્રોમ ધ ફોલોઈંગ ફિન્ડ કરેક્ટ સ્પેલિંગ. તો જે 27મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જો પ્લાટે રહ્યું તે તેનો એ સાચો જવાબ છે, જે તમને ઓપ્શન સી રહ્યો તેની અંદર એ જોવા મળે છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ, અને જે આની અંદર જે તમને 4 ઓપ્શન રહ્યા તેની અંદરથી એ
ઓપ્શન ડી માં જે વેટરનરી રહ્યો તે સ્પેલિંગ રહ્યો એ સાચો છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે સિલેક્ટ ધ વર્ડ ઓફ ઓપોઝિટ મિનિંગ એટલે જે ઇનરોમ્સ રહ્યો તેનો એ તમારે વિરોધી શબ્દ રહ્યો એ આપવાનો છે. અને જે આ 29મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે ટેની રહ્યું ટીની તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન સિલેક્ટ ધ વર્ડ ઓફ ઓપોઝિટ ઇન મિનિંગ આર્ટિફિશિયલ લ્યો તેનો એ તમારે વિરોધી શબ્દ આપવાનો છે. અને જે આર્ટિફિશિયલ લ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ નેચરલ થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો નેચરલ તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે મોંઘવારી અન્યાયી છે પણ ડિફ્લેશન અયોગ્ય છે, બેમાંથી એ ડિફ્લેશન એ ખરાબ છે, આ પ્રખ્યાત વાક્ય રહ્યું એ કોણે લખેલ છે? તો જે આ 31મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ જે.એમ. કેનિન્સ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે માનવ સુંદરતાના અભ્યાસને રહ્યું એ શું કહેવામાં આવે છે? તો જે માનવ સુંદરતા રહે તેના અભ્યાસને એ કોનોલોજી કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રહ્યો કોલોલોજી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે મેન બુકર પ્રાઇઝ જીતનાર એ પ્રથમ ભારતીય મહિલા રહી એ કોણ હતી? તો જે મેન બુકર પ્રાઇઝ રહ્યું એ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રહી એ અરુંધતી રોય હતી, માટે જે ઓપ્શન સી રહ્યો અરુંધતી રોય તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે કઈ પેઢીમાં એ કમ્પ્યુટરનું કદ રહ્યું એ ખૂબ જ મોટું હતું? તો જે કમ્પ્યુટરનું કદ ખૂબ જ મોટું હોય તે પેઢી રહી એ પ્રથમ પેઢી હતી, માટે જે ઓપ્શન ડી રહ્યો પ્રથમ પેઢી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે મોબાઈલ બનાવતી પ્રખ્યાત નોકિયા કંપની રહી એ કયા દેશની છે? તો જે મોબાઈલ બનાવતી પ્રખ્યાત નોકિયા કંપની રહી એ ફિનલેન્ડની એ કંપની છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે નીચેના પૈકી સંસ્થા વીમાના કામ સાથે એ સંકળાયેલ નથી, એટલે કે અહીં તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેમાંથી તમારે એવી સંસ્થા ગોતવાની છે જે વિમાનના કામ સાથે એ સંકળાયેલ ન હોય. અને જે આ 36મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે જીઈ મની રહ્યું એ જે વીમાનું કામ એટલે જે ઇન્સ્યોરન્સ બિઝનેસ રહ્યો તેની સાથે એ સંકળાયેલ નથી, જ્યારે બજાજ અલાયન્સ એલઆઈસી અને જીઆઈસી તે બધી રહી એ ઇન્સ્યોરન્સ સંબંધિત એ બિઝનેસ રહ્યો એ સંકળાયેલ છે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે બંધારણની કલમ 17 અને 18 એ કઈ બાબતની જોગવાઈ એ કરવામાં આવી છે? તો બંધારણની કલમ જે 17 અને 18 રહી તેની અંદર એ સામાજિક સમાનતા રહે તેના સંબંધિત એ જોગવાઈઓ કરવામાં આવી છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે નામ સર્વોચ્ચ અદાલતે નામનીય સર્વોચ્ચ અદાલતે એ કયા કેસમાં નીચે મુજબની અગત્યનું તારણ એ આપેલું છે? તો જે 38મો પ્રશ્ન રહ્યો એ કેન્સલ કરવામાં આવેલો છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે હુ અનુસાર એ બર્ડ ફ્લૂ વાયરસના એ ખાલી જગ્યા સેલ્સથી એ વધુ ગરમીથી રંધાયેલા ખોરાકમાંથી એ પ્રસારિત થઈ શકતા નથી. તો જે 39મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 70 ડિગ્રી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે ભારતની ઓલિમ્પિકમાં એ ભાગ લેનાર પ્રથમ મહિલા કોણ હતી? તો ઓલિમ્પિક રહી તેની અંદર એ ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા રહી એ નીલિમા ઘોષ હતી, માટે જે ઓપ્શન એ રહ્યો નીલિમા ઘોષ તે તેનો એ જવાબ બને છે. અને જો તમને પૂછે કે ઓલિમ્પિકમાં એ સૌપ્રથમ મેડલ મેળવનાર એ મહિલા કોણ છે? તો તેનો જવાબ રહ્યો એ કર્નાલ મહેશ્વરી બની જાય છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે પ્રથમ ચાઇના વોર એ કોના વચ્ચે એ થયું હતું? તો જે પ્રથમ ચાઇના વોર એ ચીન અને બ્રિટન વચ્ચે એ થયું હતું, માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે સામાન્ય રીતે એ પતંગિયાને એ કેટલા પગ હોય છે? તો સામાન્ય રીતે જે પતંગિયા હોય છે તેમને એ 6 પગ એ હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો 6 તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 43મો પ્રશ્ન કે પ્રાણીશાસ્ત્ર એટલે કે ઝૂઓલોજીના પિતા તરીકે એ કોને જાણીતું છે? તો જે ઝૂઓલોજી રહે તેના પિતા તરીકે એ એરિસ્ટોટલ તેને એ ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રહ્યો એરિસ્ટોટલ તે તેનો એ જવાબ બને છે. અને જે વનસ્પતિ શાસ્ત્ર રહ્યું તેના પિતા તરીકે એ થિયોફેસ્ટેરા તેમને એ ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે હાડકાની વિકૃતિ એ કયા બાબતના વધારાના વપરાશથી એ થતી હોય છે? તો જે 44મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી જે ફ્લોરિન રહ્યું તે તેનો એ જવાબ બને છે.
અને ત્યાર પછી એ 45મો પ્રશ્ન કે કમ્પ્યુટર સિસ્ટમની એ કાર્યક્ષમતા વધારવા એ કયું સાધન એ ઉમેરવામાં આવે છે. તો જે કમ્પ્યુટર સિસ્ટમ રહે તેની એ કાર્યક્ષમતા વધારવી હોય તો તેની અંદર એ પેરીફેરલ જે ડિવાઇસ રહે તેને એ ઉમેરવામાં આવે છે. માટે જે ઓપ્શન સી પેરીફેરલ ડિવાઇસ તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 46મો પ્રશ્ન કે સી, બેઝિક, કોબાલ અને જાવા એ કયા પ્રકારની એ લેંગ્વેજ છે. તો જે સી, બેઝિક, કોબાલ, જાવા એ બધી હાઈ લેવલ એ લેંગ્વેજ છે. માટે જે ઓપ્શન ડી હાઈ લેવલ લેંગ્વેજ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે ઇન MICI તેની અંદર જે સી એ શું દર્શાવે છે. તો જે સી એ કેરેક્ટર એ દર્શાવે છે. માટે જે ઓપ્શન ડી કેરેક્ટર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે દ્રોણાચાર્ય એવોર્ડ એ કોને આપવામાં આવે છે. તો જે દ્રોણાચાર્ય એવોર્ડ એ જે કોચ હોય એને એ આપવામાં આવે છે. માટે જે ઓપ્શન ડી કોચ તે તેનો એ જવાબ બને છે. અને તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે જે આ દ્રોણાચાર્ય એવોર્ડ તેની શરૂઆત એ ક્યારે કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઓસ્કાર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય એ કોણ હતા. તો તેનો જવાબ એ સત્યજીત રે બને છે. માટે જે ઓપ્શન સી સત્યજીત રે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે પરમાણુનું કદ એ કયા એકમમાં એ દર્શાવવામાં આવે છે. તો જે પરમાણુનું તેનું કદ એ ફર્મી જે એકમ તેની અંદર એ દર્શાવવામાં આવે છે. માટે જે ઓપ્શન એ ફર્મી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે સાંજના સૂર્યાસ્ત પહેલા બે વ્યક્તિ એ એક્સ અને વાય એક સ્થળે એ ઊભા રહી એ વાતો કરી રહ્યા છે. જો વાયનો પડછાયો એ એક્સના ચહેરા પર પડતો હોય તો એક્સનો ચહેરો એ કઈ દિશામાં છે. તો જે 51મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે પશ્ચિમ તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 52મો પ્રશ્ન કે એક સાયકલનું પૈડું એ 5000 આંટામાં 11 કિલોમીટરનું એ અંતર કાપે છે. તો તે સાયકલના પૈડાની ત્રિજ્યા એ કેટલા મીટર થાય છે. તો જે આ 52મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે 35 સેમી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન જેની અંદર એ તમને ચિત્રકાર, માણસ, ચોપડી વચ્ચેનો એ સંબંધ દર્શાવે છે. જે વેન આકૃતિ એ પૂછવામાં આવી છે. તો તેની અંદર એ 4 વેન આકૃતિ છે. તો તેમાંથી એ કયો સંબંધ એ તમને જે આ ઉપર આપવામાં આવ્યો તે મુજબ એ દર્શાવે છે. તો તેની અંદર જે ઓપ્શન એ એટલે કે જે ચિત્રકાર અને માણસ એ બીજાનો એકબીજા સાથે સંબંધ છે. જ્યારે ચોપડીનો સંબંધ એ એકઈ સાથે એ નથી. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન એ સાચું નથી તે તમારે એ જણાવવાનું છે. અને જે આ 54મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન સી કે 0નો વ્યસ્ત એ થઈ શકે છે તે વિધાન એ ખોટું છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. જો આપણે સાચા વિધાનની વાત કરીએ તો તેની અંદર એ 2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે તે વિધાન એ સાચું છે. 2 એકમાત્ર એ બેકી અવિભાજ્ય સંખ્યા એ છે તે વિધાન પણ એ સાચું છે. 4 સૌથી નાની એ વિભાજ્ય સંખ્યા છે તે વિધાન પણ એ સાચું છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે વર્ગ 25 થી લઈને 30ની મધ્ય કિંમત એ કેટલી થાય. અને જે આ 55મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે 27.5 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે 1 થી 100 પૂર્ણાંક આપેલ છે તેમાંથી એવો પૂર્ણાંક પસંદ કરો કે તે પૂર્ણ વર્ગ સ્વરૂપમાં હોય તેની એ સંભાવના એટલે કે તેની એ તમારે સંભાવના ગોતવાની છે. તો જે 56મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ એટલે જે 1/10 તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછીની એ 57મો પ્રશ્ન કે આ લંબચોરસ આકૃતિમાં એ 90 ડિગ્રી કરતાં એ ઓછા હોય તેવા એ કેટલા ખૂણા એ આપવામાં આવ્યા છે. તો તમને અહીં જે આકૃતિ રહી તેની અંદર એ કાટખૂણો જે 90 ડિગ્રી હોય તેના કરતાં ઓછા ખૂણાવાળા જે ખૂણા તેની સંખ્યા એ 13 છે. માટે જે 57મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી 13 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે રોમન અંક મુજબ એ રમેશની ઉંમર એ XIX વર્ષ છે અને તેના ભાઈની ઉંમર એ XXIV વર્ષ છે. તો તેમની ઉંમરનો સરવાળો એ કેટલો થાય. તો અહીં જે રમેશની ઉંમર એ XIX છે તો તેનો સાચો અંક એ 19 બને છે. જ્યારે તેના ભાઈની ઉંમર એ 24 વર્ષ થાય છે અને તે બંનેનો સરવાળો એ 43 થાય છે. જેને આપણે રોમનમાં ફેરવી તો તેનો જવાબ એ XL
અને 3i તે તેનો એ જવાબ બને છે। જે તમને અહીં જે ઓપ્શન જો તેની અંદર એ આપેલું નથી, માટે તમારે તેનો એ સાચો જવાબ જો એ x l i i i આ તેનો જો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે આપેલ આકૃતિ જોઈ તેનું ક્ષેત્રફળ એ કેટલું થાય? તો તમને અહીં જે આકૃતિ આપવામાં આવી તેનું ક્ષેત્રફળ એ 25.5 ચોરસ સેમી એ થાય છે, માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 60મો પ્રશ્ન કે પ્રશ્નના ચિહ્નની જગ્યાએ એ કઈ આકૃતિ આવે? એટલે કે અહીં તમને જે ચોરસ તેની અંદર એ અહીં જે પ્રશ્ન ચિહ્ન ત્યાં એ કઈ આકૃતિ મૂકવામાં એ આવે તો તે જવાબ એ સાચો બને। અને જે 60મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી એટલે કે અહીં જે બીજા નંબરની આકૃતિ રહી તે તમે અહીંયા મૂકો તો તે જવાબ એ સાચો બને છે। અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ ક્વેશ્ચન માર્ક એટલે જે અહીં જે ક્વેશ્ચન માર્ક અહીંયા તમારે એ તેની સાચી વેલ્યુ એ ગોતવાની છે ક્વેશ્ચન માર્ક। ત્યારબાદ એ ટકાવારી અને ઓફ 590 માઇનસ 11.8 બરાબર એ 236 થાય છે। તો જે 61મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન સી એટલે જે 42 તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે ફાઇન્ડ ધ વેલ્યુ વર્ગમૂળની અંદર એ 5નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ પ્લસ 12નો વર્ગ બરાબર એ શું થાય? તો જે આ 62મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ 37 તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે 1 થી 40 વચ્ચેની એવી સંખ્યા કે જેને એ ચોક્કસ 4 વડે ભાગી શકાય છે અને તેવી સંખ્યાઓને એ પડતી મૂકીએ તો બાકી કેટલી સંખ્યા રહી એ વધે છે? તો જે 63મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 30 તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે કથ અને તારણ તેના ઉપરથી એ તમારે અભ્યાસ કરીને યોગ્ય વિકલ્પ એ પસંદ કરવાનો છે। જેની અંદર એ પેલું કથન કે કેટલીક થેલીઓ એ પાકીટ છે અને કોઈ પણ પાકીટ એ કોથળી નથી, અને તેના આધારે એ તારણ છે। જેની અંદર એ પેલું તારણ કોઈ પણ થેલી એ કોથળી નથી, બીજું તારણ કેટલીક થેલીઓ એ કોથળીઓ નથી, ત્રીજું તારણ કેટલાક પાકીટ એ થેલીઓ છે, ત્યારબાદ એ ચોથું તારણ કોઈ પણ પાકીટ એ થેલી નથી। તો જે આ 4 તારણ રહ્યા તેનાથી એ તમારે જે યોગ્ય તારણ એ પસંદ કરવાનું છે। અને જે 64મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન સી જે ફક્ત બીજું અને ત્રીજું તે જ તારણ એ યોગ્ય છે, માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે આપેલ 6 વાક્યોમાંથી એ 3 વાક્યોનું જૂથ એ પસંદ કરો જેથી તેમના પહેલા 2 વાક્યો એ કથન હોય અને ત્રીજું એ તેનું તારણ હોય। તો જે આ 65મો પ્રશ્ન તેની અંદર એ 6 વાક્ય છે, જેની અંદર એ 6 5 છે, બીજું 5 4 નથી, 3 કેટલાક 5 એ 10 છે, 4 કેટલાક 6 12 છે, પાંચમું કેટલાક 12 એ 5 છે, છઠ્ઠું કેટલાક 10 એ 4 છે। અને જે આ 65મો પ્રશ્ન તે વિધાન પ્રશ્ન એ કેન્સલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે કથન અને ધારણાઓના અભ્યાસ કરી એ વિકલ્પ એ તમારે પસંદ કરવાનો છે। જેની અંદર એ કથન કે રમેશ મહેશને કહે છે જો તું કોઈ જાહેરાત આપવા માંગતો હોય તો જ્યોત નામના છાપામાં આપજે। તેની અંદર એ ધારણા પહેલું મહેશ પોતાના ઉત્પાદનનો પ્રચાર કરવા ઈચ્છે છે, બીજું ધારણા જ્યોત નામના છાપાનું વિશાળ સર્ક્યુલર જે ફેલાવો છે। તો જે આ 66મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી જે ફક્ત બીજું ગર્ભિત ધારણા એ સાચું છે, માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે જે અહીં કેટરોજરી આ સ્પેલિંગના અક્ષરોને એ અંગ્રેજી મૂળાક્ષરોના સામાન્ય ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમાંના એ કેટલા અક્ષરો એ પોતાની જે મૂળ સ્થિતિ એ જાળવી રાખે। અને જે આ 67મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે માત્ર એક તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે કોષનો સંબંધ એ પેશી સાથે હોય તો પેશીનો સંબંધ એ કોની સાથે હોય છે? તો જે કોષ તેનો સંબંધ એ પેશી થાય છે, તો પેશીનો સંબંધ એ અવયવ સાથે હોય છે, માટે જે ઓપ્શન સી અવયવ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે અક્ષરોનો સંબંધ ધરાવતી એ જોડી એ તમારે પૂર્ણ કરવાની છે। તેની અંદર ACEG એનો સંબંધ એ IKMO સાથે છે, તો PRTVનો સંબંધ એ શેની સાથે હોય? તો જે 69મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ XZ
ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે એક રકમ એ સાદા વ્યાજે 4 વર્ષ માટે એ ચોક્કસ દરે મૂકવામાં આવેલ, પરંતુ જો 2% એ વધુ વ્યાજે તે રકમ મૂકવામાં આવી હોય તો 56 રૂપિયા એ વધુ મળે, તો મૂળ રકમ એ તમારે શોધવાની છે। અને જે આ 70મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે 700 રૂપિયા રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે 12 માણસો એક કામ રહ્યું એ 18 દિવસમાં પૂરું કરે છે અને તેમણે એ કામ શરૂ કર્યા પછી એ 4 માણસો રહ્યા એ તેમની સાથે એ જોડાય છે, તો બધા મળીને એ તે કામ રહ્યું એ કેટલા દિવસમાં પૂરું કરી શકે। અને જે આ 71મો પ્રશ્ન રહ્યો એ પ્રશ્ન એ કેન્સલ કરવામાં આવ્યો હતો। અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે 6 કામ કરવા માટે 6 વ્યક્તિઓ છે, પહેલું કામ એ પ્રથમ અથવા બીજી વ્યક્તિને એ સોંપી શકાતું નથી, બીજું કામ એ ફરજિયાત રીતે ત્રીજા અથવા ચોથા વ્યક્તિને એ સોંપવાનું છે, દરેક વ્યક્તિને એક જ કામ સોંપવાનું છે, તો કેટલી રીતે આ કામ એ સોંપી શકાય। તો જે 72મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ 144 રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે શ્રેણી પૂર્ણ કરો, જેની અંદર એ શ્રેણી છે 380, 465, 557, 656, 762, 875 અને ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન, તો જે આ પ્રશ્ન ચિહ્ન રહ્યું ત્યાં એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી એટલે જે 995 રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે શ્રેણી પૂર્ણ કરો, જેની અંદર એ ઝેડ સી એક્સ એફ યુ, તો ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન, તો જે આ 74મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી જે ક્યુ રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે આપેલ શ્રેણીમાં એ કયું યુનિટ એ બંધ બેસતું નથી, કે તમારે જે ખોટો જે અંક હોય એ ગોતવાનો છે, જેની અંદર 1 સીવી, 5 એફયુ, 9 આઈટી, 15 એલએસ, 17 ઓઆર, તો તેની અંદર જે ખોટું હોય એ તમારે પસંદ કરવાનો છે। અને જે 75મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી જે 15 એલએસ રહ્યું એ ખોટું છે, માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું નૃત્ય રહ્યું એ માત્ર એક જ કલાકાર હોય તેના દ્વારા એ ભજવવામાં આવશે, તો તેનો જવાબ રહ્યો એ ઓટમ થીલું બને છે, માટે જે ઓપ્શન એ રહ્યો ઓટમ થીલું તે તેનો એ જવાબ છે। ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે થીલાના એ કોનો ભાગ રહ્યો એ ગણવામાં આવશે, તો જે થીલાના રહ્યો એ જે ભરતનાટ્યમ રહ્યું તેનો ભાગ એ ગણવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો ભરતનાટ્યમ તે તેનો એ જવાબ બને છે। ત્યાર પછી એ 78મો પ્રશ્ન કે મધુબની એ મુખ્યત્વે કયા રાજ્યનું રહ્યું એ ચિત્રકલાનું એ સ્વરૂપ છે, તો જે મધુબની રહ્યું એ જે બિહાર રાજ્ય રહ્યું તેનું એ ચિત્રકલાનું એ સ્વરૂપ છે, માટે જે ઓપ્શન બી રહ્યું બિહાર તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 79મો પ્રશ્ન કે કથક નૃત્ય રહ્યું એ કયા રાજ્ય સાથે એ સંકળાયેલું છે, તો જે કથક નૃત્ય રહ્યું એ ઉત્તર પ્રદેશ રાજ્ય રહ્યું તેની સાથે એ સંકળાયેલું છે, માટે જે ઓપ્શન સી રહ્યો ઉત્તર પ્રદેશ તે તેનો એ જવાબ બને છે। ત્યાર પછી એ 80મો પ્રશ્ન કે ગુજરાતના બંધો અને સંબંધિત નદીઓ રહી એ કઈ જોડી રહી એ યોગ્ય નથી તે તમારે એ જણાવવાનું છે, તો તેની અંદર એ સરદાર સરોવર ડેમ રહ્યું એ નર્મદા નદી પર આવેલો છે, જ્યારે ઉકાઈ ડેમ રહ્યો એ તાપી નદી ઉપર આવેલો છે, જ્યારે ધોરડો ડેમ રહ્યો એ સાબરમતી નદી ઉપર, જ્યારે કડાણા ડેમ રહ્યો એ ગંગાવતી નદી ઉપર નહીં પરંતુ જે મહી નદી રહી તેની ઉપર એ આવેલો છે, માટે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે મહેલો અને તેના સ્થાનોને એ મૂળ એટલે કે તમારે તે એ કઈ જોડ રહી એ સાચી છે તે તમારે એ જણાવવાનું છે, તો તેની અંદર એ સિટી પેલેસ એ ઉદયપુર, જલ મહેલ એ જયપુર, ચાવ મોહલ્લા પેલેસ જે હૈદરાબાદમાં આવેલો છે, તો જે આ 81મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે આ ત્રણેય ઓપ્શન રહ્યા એ સાચા છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે। ત્યાર પછી એ 82મો પ્રશ્ન કે પાવર પ્રોજેક્ટ સંબંધિત એ રાજ્યની કઈ જોડ રહી એ યોગ્ય નથી એટલે જે ખોટી જોડ એ તમારે ગોતવાની છે, તો તેની અંદર એ નાગાર્જુન સાગર હાઇડ્રો પ્રોજેક્ટ એ આંધ્રપ્રદેશમાં આવેલો છે, કાલિંદી હાઇડ્રો પ્રોજેક્ટ એ કર્ણાટકમાં, બહેરા સિયુલ હાઇડ્રો પ્રોજેક્ટ એ હિમાચલ પ્રદેશમાં, કોયના હાઇડ્રો પ્રોજેક્ટ એ કેરળમાં, તો જે આ 82મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે કોયના હાઇડ્રો પ્રોજેક્ટ એ કેરળમાં નથી આવ્યો પરંતુ તે એ મહારાષ્ટ્રમાં આવેલો છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 83મો પ્રશ્ન કે ધી ગ્રેટ વિક્ટોરિયા ડેઝર્ટ એ ક્યાં આવેલું છે, તો ધી ગ્રેટ વિક્ટોરિયા ડેઝર્ટ એ ઓસ્ટ્રેલિયા જે ખંડ રહ્યો તેની અંદર એ આવેલું છે,
માટે જે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા તે તેનો એ જવાબ બનશે। ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે નકશા ઉપર દોરેલી જે છેદતી રેખાઓ રહે તેને એ શું કહેવામાં આવશે? તો તેને એ રહી એ જોગ્રાફિક ગ્રીડ કહેવામાં આવશે। માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બનશે। અને ત્યાર પછી એ 85મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા ખંડનો વિસ્તાર એ સૌથી ઓછો છે? તો તેનો જવાબ એ ઓસ્ટ્રેલિયા બને છે। માટે જે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા તે તેનો એ સાચો જવાબ છે। અને ત્યાર પછી એ 86મો પ્રશ્ન કે હોમ વિડીયો રેકોર્ડર માટે એ સૌથી સામાન્ય ફોર્મેટ VHSનો અર્થ એ શું થાય છે? તો જે આ 86મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ વિડીયો હોમ સિસ્ટમ તે તેનો એ જવાબ બને છે। માટે જે ઓપ્શન એ તે તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટનું એ કાર્ય મથક એ ક્યાં આવેલું છે? તો જે આ UNCTAD તેનું કાર્ય મથક એ જીનીવા ખાતે એ આવેલું છે। માટે જે ઓપ્શન એ જીનીવા તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે યુનિયનની કઈ સંસ્થા એ વસ્તીની સમસ્યા સાથે એ કાર્યવંત છે? તો તેનો જવાબ એ ઓપ્શન બી એટલે જે UNFPA તે તેનો એ જવાબ બને છે। જેનું ફૂલ ફોર્મ એ યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ તે તેનો એ જવાબ બને છે। જ્યારે આપણે બીજા ફૂલ ફોર્મની વાત કરીએ તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને આ યુનિસેફ તેનું મુખ્ય મથક એ જે ન્યુયોર્ક તેની ખાતે આવેલું છે। જ્યારે યુનેસ્કો તેનું મુખ્ય મથક એ પેરિસ ખાતે આવેલું છે। માટે તમારે આ યુનેસ્કો અને યુનિસેફ તે બંનેના મુખ્ય મથક એ ક્યાં આવેલા છે તે એ તમારે ખાસ કરીને યાદ રાખવું। અને ત્યાર પછી એ 89મો પ્રશ્ન કે શ્રી રંગપટ્ટમના કરાર એ ટીપુ સુલતાન અને કોની વચ્ચે એ થયેલા હતા? તો જે શ્રી રંગપટ્ટમનો જે કરાર એ ટીપુ સુલતાન અને કોર્નવોલિસ તેના વચ્ચે એ થયો હતો। માટે જે ઓપ્શન બી કોર્નવોલિસ તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 90મો પ્રશ્ન કે વિજયનગરના શાસક કૃષ્ણદેવરાયનું એ મુક્તા માલ્યદા કઈ ભાષામાં એ લખવામાં આવેલું છે? તો જે વિજયનગરના જે શાસક હતા કૃષ્ણદેવરાય તેમનું પુસ્તક જે અમુક્તા માલ્યદા એ તેલુગુ ભાષા તેની અંદર એ લખવામાં આવેલું છે। માટે જે ઓપ્શન એ તેલુગુ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ 91મો પ્રશ્ન કે ભારતના બંધારણમાં આપેલ કલમો અને તેની વિગતોની કઈ જોડી યોગ્ય નથી તે તમારે એ જણાવવાનું છે। જેની અંદર એ ઓપ્શન એ કે 39 ક એ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય સાથે એ સંકળાયેલ છે તે એ સાચું છે। ત્યારબાદ એ ઓપ્શન સી 44 એ નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો તો તે કલમ પણ એ સાચી છે। ત્યારબાદ એ 48મો ડી કે 48 નંબરની કલમ એ ખેતી અને પશુપાલનની વ્યવસ્થા સાથે એ સંબંધિત છે તે પણ એ સાચું છે। જ્યારે ઓપ્શન બી 40 નંબરની કલમ એ કામદારો માટે એ નિર્વાહ વેતન તે કલમ એ ખોટી છે। માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે। અને જે આ 40 નંબરની કલમ એ ગ્રામ પંચાયતોની એ રચના એ દર્શાવે છે। માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ છે। અને ત્યાર પછી એ 92મો પ્રશ્ન કે ભારતના બંધારણની કલમ અને તેને જોગવાઈને એ મૂલવો તો તેની અંદર એ પહેલું કે કલમ 76 એ ભારતના એટર્ની જનરલ, કલમ 81 રાજ્યસભાની રચના, કલમ 88 રાષ્ટ્રપતિનું એ ખાસ સંબોધન તો આ ત્રણેયમાંથી કઈ યોગ્ય છે? તો જે 92મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ એટલે જે માત્ર એક નંબરની જે કલમ એ જ યોગ્ય છે। માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 93મો પ્રશ્ન કે નીચેની કઈ જોડી યોગ્ય નથી ભારતના બંધારણની કલમ અને બાબત મુજબ તો તેની અંદર એ જે 93મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી કલમ 331 એ ઉચ્ચ ન્યાયાલયની એ મૂળ હુકુમત એ યોગ્ય નથી। માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે। ત્યાર પછી એ 94મો પ્રશ્ન કે ગ્લોબલ રિમોટ વર્ક ઇન્ડેક્સમાં એ ભારત કયા સ્થાન પર હતું? તો જે 94મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ 64 તે તેનો એ જવાબ બને છે। ત્યાર પછી એ 95મો પ્રશ્ન કે ધ રિવર્સ સ્વિંગ કોલોનિયલિઝમ ટુ કોઓપરેશન પુસ્તક તેના લેખક એ કોણ છે? તો જે આ 95મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન સી અશોક ટંડન તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 76મો પ્રશ્ન કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એ હાથીઓના અકસ્માતને કારણે એ મોતને રોકવા માટે એ કયા રાજ્ય એ પ્રયત્ન કરી રહેલ છે? તો જે 76મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન સી તમિલનાડુ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 97મો પ્રશ્ન
કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી એ કઈ રમત સાથે એ સંકળાયેલ છે? તો તેનો જવાબ રહ્યો એ ક્રિકેટ બને છે. ત્યારબાદ 98મો પ્રશ્ન કે સન 2023ની એ એશિયન પેરા ગેમ્સ કયા દેશમાં યોજનાર છે? તો જે 2023ની જે એશિયન પેરા ગેમ્સ તેનું આયોજન એ જે ચીન દેશ તેની અંદર એ થવાનું છે. માટે જે ઓપ્શન એ ચીન તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 99મો પ્રશ્ન કે વિશ્વ ટ્રોમા ડે એ કઈ તારીખે એ મનાવવામાં આવે છે? તો જે વિશ્વ ટ્રોમા દિવસ તેની ઉજવણી એ 17 ઓક્ટોબર તે દિવસે એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 100મો પ્રશ્ન કે કેતુ બિહુ એ કયા રાજ્યમાં એ મનાવવામાં આવશે? તો જે કેતી બિહુ એ જે અસમ રાજ્ય તેની અંદર એ મનાવવામાં આવશે. માટે જે ઓપ્શન ડી અસમ તેનો એ જવાબ બને છે. આજના આ વિડીયોને આપણે બીએમસી જનરલ ક્લાર્કનું જે 2023માં જે પેપર લેવાનું તેનું એ સંપૂર્ણ સોલ્યુશન કરવાનો એ પ્રયત્ન કર્યો. અને જો તમે પણ આ જે પેપર તેની પીડીએફ મેળવવા માંગતા હોય તો તે પીડીએફ આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો ત્યાં જઈને એ ડાઉનલોડ કરી શકો છો અને તેને તમારે એ જોઈન પણ કરી લેવી, કેમ કે તેની અંદર એ સરકારી ભરતીની કોઈ પણ અપડેટ આવે તો તેની અંદર એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જૂની ભરતીના એ જૂના પેપર એ મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો હજી સુધી એ તમે આ વિડીયો તેને એ હાઇપ ન કરી હોય તો તેને એ હાઇપ કરીને એ વધુ લોકો સુધી આ વિડીયો એ પહોંચાડી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધેટ વિડીયો. જય હિન્દ, જય ભારત.